હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી સ્ટાઇલ કટલેસની રેસિપી. મારી ડિટેલ રેસિપી જોવા માટે મારી ચેનલની વિઝિટ કરો. કટલેસનો મસાલો બનાવવા માટે પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. તેમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. સાથે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું. હવે મસાલામાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીશું. હવે 7 નંગ જેટલા બટેટાને મેશ કરીને ઉમેરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરીશું. સાથે 2 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. તેમાં 1 ટીસ્પૂન જેટલા તલ એડ કરીશું. અડધો કપ બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું. થોડી કોથમીર એડ કરી દઈશું. હવે મિક્સરમાંથી થોડો ભાગ લઈ હાર્ટ શેપનું મોલ્ડ લીધેલું છે, તેમાં કટલેસના મિક્સરને આ રીતે દબાવીને શેપ આપી દઈશું. હવે તેને મેદાની સ્લરીમાં ડીપ કરી દઈશું. હવે બ્રેડ ક્રમ્સથી તેને કોટ કરી લઈશું. તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું. ફ્લેમ લો નથી રાખવાની, નહીં તો કટલેસ વધુ પડતા તેલને એબ્ઝોર્બ કરી લેશે. તો તૈયાર છે આપણી ગુજરાતી સ્ટાઇલ કટલેસ. ફરી મળીએ નવી રેસિપી સાથે.